તો પહેલું, હંમેશા પાણીમાં ટીપે ટીપે એસિડ ઉમેરવામાં આવે છે. હંમેશા પાણીમાં એસિડ ઉમેરવામાં આવે છે. એસિડમાં પાણી ઉમેરવામાં આવતું, બંને પ્રક્રિયા એક જ છે ને. પાણીમાં એસિડ ઉમેરો કે એસિડમાં પાણી ઉમેરો. પણ યાદ રાખજો શું કરવાનું, અહીં આપણે શું કર્યું છે, કોનામાં કોણ ઉમેર્યું છે, પાણીમાં એસિડ ઉમેર્યું છે. આ રીતે જ કરવાનું, એસિડમાં પાણી ઉમેરો ને તો સીધું ઉડે બહાર. પ્રક્રિયા અલગ થઈ ગઈ પાછી થોડી, ભલે મિક્સ કરવાનું જ છે. તમે કીધું કે ભાઈ તરબૂચ ઉપર ચક્કુ મારો કે ચક્કા ઉપર તરબૂચ મારો, કપાય તો તરબૂચ જ ને. અહીંયા એવું નથી થતું. અહીંયા શું થાય છે, પાણીમાં એસિડ નાખો ટીપે ટીપે તો બરોબર છે, તો ઓછી ઉર્જા ઉત્પન્ન થાય છે, ઉષ્મા મુક્ત થાય છે. પણ જો એસિડમાં પાણી નાખ્યું તો વધારે મુક્ત થાય છે. તો પછી એસિડ ઉડે, એ તમારા મોઢા સુધી પણ ઉડે, આજુબાજુમાં ત્વચા સુધી પણ પહોંચી શકે છે. સમજ્યા કે નહીં? તો આ વસ્તુ યાદ રાખવાની, હંમેશા પાણીમાં ટીપે ટીપે એસિડ ઉમેરવાનું. ખાલી ઉમેરવાનું નહીં, ઉમેરવાની સાથે સાથે એને મિક્સ કરતું રહેવાનું, એને સતત હલાવતું રહેવાનું અને